મોઢું એવા ભડાકા ના કે What are you doing? What are you doing? Papa. ડ્રાઇવિંગ અ કાર Car driving. यार आ तो जो. अरे. Come here. ગો Come. તો હિલુ ગઈ છે અહીંયા મકાઈ લેવા માટે. પેલા ખીચું ખાધું અહીંયા મસ્ત ફેમસ છે પટેલનું, અને મતલબ એ જ લોકો વેચે છે અહીંયા, મકાઈ વેચે છે. તો અહીંયા આપણે મકાઈ ખાધી અને ટ્રાફિક તમે જોઈ શકો છો. સન્ડે છે એટલે ફૂલ ઓન ટ્રાફિક છે આલ્ફોનમાં જવા માટે. ખબર નહીં અંદર પાર્કિંગ ફૂલ થઈ ગયું હશે ને તો પછી ક્યાંક બહાર ગોતવું પડશે પાર્કિંગ માટે. થોડોક બહુ હેડેક છે એ વસ્તુનો પાર્કિંગ માટેનો, બટ ઇટ્સ ઓકે. અને વાગી ગયા છે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 6:17:56 થઈ ગયા છે. 6 વાગી ગયા છે અને હજી અમે અંદર નહીં ગયા મોલમાં. કેમ ને આજે સન્ડે છે એટલે ફૂલ ઓન ટ્રાફિક હશે. એટલે હવે જોઈએ હિલુન કેટલી વાર લાગે છે હવે અહીંયા. Alpha 1 માં પહોંચી ગયા છીએ. ટ્રાફિક તો કેટલો છે દેખ. અને ડાયપર લીધું છે? હા, ટ્રાફિક કેટલો છે. અને ટીયુ ને એક્ચ્યુઅલી મમ એટલે મકાઈ. મતલબ ટ્રાફિક બહુ જોરદાર, અલ્ટ્રા લેવલ, સુપર ફાસ્ટ ટ્રાફિક છે. કાઈ ના ઘટે. हम ऑलरेडी लेट पहुंचा છે. સન્ડે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. તો યાર શિટ, फिर से कब संडे आएगा? પેલો ટાઈમ ઓછો વિજો યાર. રીસ્ટાર્ટ સન્ડે પાછું સવારથી ચાલુ કરીએ તો થાય. કાંઈ વાંધો નહીં. બીજું શું થાય હવે? કાઈ ના થાય. મેન તકલીફ એ છે કે હજી અંદર પાર્કિંગ ગોતું તો એનાથી ટફ વસ્તુ છે. એ ખબર તમને કોઈ? અઘરું એટલે હાલવું બહુ પડશે. તકલીફ એ છે. એટલા માટે મસ્ત એવું શું કહેવાય લેગિન્સ લીધી છે. પ્લાઝો વાળી સી બહુ મસ્ત લાગતું તો પછી અહીંયા ને પહેરાવી દીધી. તો અમે શોપિંગ કરી લીધી છે. મેં એકચ્યુઅલી છે ને લાઈફસ્ટાઈલમાંથી શૂઝ લીધા છે. શું? મેં શૂઝ લીધા છે. શૂઝ નહીં, ચપ્પલ. હા, ચપ્પલ છે. એટલે હવે શૂઝ લેવા જેવું કે શૂઝ લેવા છે. વાંધો લઈ નાખશે બરોબર શૂઝ. યસ, પણ શૂઝ તો હાર્દિક સ્કેચર્સ ના છો. નહીં ચાલે. એટલે આ ચપ્પલ કે જે તેવા નહીં લીધા. હા, ચપ્પલ ફાઇન જ લીધા છે. કેમ કે અમારે પગની તકલીફ છે એટલે. હવે આપણે ક્યાં જઈએ? હવે અમે જઈએ છીએ H&M ની અંદર. શું H&M માં જઈએ છીએ અમે બેબી સેક્શનની અંદરમાં, બેબીના ક્લોથ્સ લેવા માટે. બેબી કયું બેબી યાર? આ બેબી માટે ક્લોથ્સ લેવા છે. બે બેબી છે. તો શોપિંગ કરી લીધી છે H&M માંથી પણ. બેબી ક્લોથ્સ. આ મોંઘું પ્રાણી માટે. મોંઘા પ્રાણી. ઠીક છે, તો પછી હવે આપણે જઈએ છીએ. ઘરે. ટીવીને ત્યાં ડ્રોપ કરશું અને પછી હું નીલું કંઈક ખાવા માટે નીકળશું બહાર. હા બોલો ને, તાર શું વાત કરવી? ઓકે, પ્રાઇસમાં એટલો બધો ડિફરન્સ ના લાગે. તમે શું કહે શોપમાંથી લ્યો અને મોલમાંથી લ્યો, પણ મટીરિયલમાં અને ક્વોલિટીમાં બહુ બધો ફરક લાગે. એવું છે? ના લાગે. બોલા દેખ. હવે આપણે ઘરે પહોંચી ગયા હતા અને ટીયુને રાખી દીધી છે ઉપર. હવે બહુ એટલે બહુ એવી પેટમાં મને ભૂખ લાગી છે. આમ અંદરથી બોડી મજા નહીં આવતી, પણ ભૂખ એટલી લાગી છે ને કે ખાઈને એમ થાય કે આમ સૂઈ જાવે. મને ખાવાની ઈચ્છા એવી થઈ ગઈ કે ગ્રાન્ડ ઠાકરમાં ખાઈ આવું. અને કેમ મજા નથી આવતી શરીરમાં? ખબર નહીં, હમણાં 2-3 દિવસ એવું શરદી જેવું છે એટલે ખબર નહીં એવું લાગે છે. અને ખાવાની ફૂલ ઈચ્છા થાય. ખાવાની ઈચ્છા એવી કહું તો હાર્દિક એ ટાઈપનો માણસ છે કે જે છે ને થોડો કઈ બીમાર પડે ને તો એને આમ ભૂખ જ લાગ્યા રાખે. ભૂખ જ લાગે. મોઢું એવા ભડાકા ના કે ખાવામાં. તો અત્યારે શું પ્લાન છે? ચાલ આપણે સૂપ પીએ પછી જોઈએ કે શું કરવું. આજે એ તો કે આજે એનિવર્સરી છે અમારી. હા, આજે અમારી એનિવર્સરી છે, 4th એનિવર્સરી.
એટલે અમે હવે એનિવર્સરી મનાવવા નીકળીએ છીએ ટીયુને મૂકીને પછી. એક્ઝેક્ટલી. હીલુ સૂપ આપણે અહીંયા પીએ છીએ, સારું છે મંચાવ સૂપ. તો અહીંયા સાઉથ બોપલ મેઇન રોડ ઉપર જ છે, મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ છે, એની એક્ઝેક્ટ સામે શાલિગ્રામ ઓક્સિજન પાર્કની બાજુમાં ભાઈ ઊભે છે જે સૂપ વેચે છે. અને આ એક જ ભાઈ છે કે જે અહીંયા સૂપ વેચે છે. તો સારી એવી પબ્લિક અહીંયા માટે આવે છે. અને અમે આની પહેલાં પણ એક વખત ટ્રાય કરી હતી અને સારી મજા આવી હતી. એટલા માટે આજે એવું થયું કે પહેલાં આપણે અહીંયા સૂપથી ટ્રાય કરીએ. એમ માણસો હોટલમાં જઈને સૂપ મગાવે અને પછી અહીંયા મેઇન કોર્સ મગાવે. અમે અહીંયા પહેલાં બારે અલગથી સૂપ પીએ ને પછી જઈએ ખાવા માટે. ચલો, સૂપ પીને પછી ફૂલ અનહેલ્ધી ખાવાનું. મોમોસ મતલબ મસ્ત એવી શિયાળાની હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે એવું છે કે થોડું ખાઈને મજા આવે. મોમોઝ લવર કોમેન્ટ કરજે. એવું? હા, કમેન્ટ કરી દેજો. મસ્ત તીખા અત્યારે તમતમતા શિયાળામાં, પછી ખાધા પછી જે મોઢામાં તમતમ થશે એ ખરાબ છે યાર. તો આપણે મોમોસ ખાઈ લીધા, પછી હજી તીખું થોડુંક ખાવાનું બાકી હતું, ભેળ ખાઈ નહીં ગઈ. અને પછી હવે એમ થયું કે હવે કંઈક મીઠું કંઈક ખાવું પડશે એમ. શિયાળાની આઈટમ છે અને શિયાળો ઓલમોસ્ટ આવી ગયો છે. જોઈએ કે હવે કેવું છે, શું છે, આ છે તે. જોબો સેન્ટરની બાજુમાં છે પણ સુરેન્દ્રનગરનું બહુ સારું આવે છે. આપણે ખાધેલું છે ને બહુ એટલે એકાદ ઓછું મીઠું હતું તો આ વળી ખાવા માટે આવી ગયા લસ્સી. પણ એમાં પાછા એને કે 0 સુગર ખાવી છે. હમણાં ચિકન દાબો વાયરો છે. હે તો કેમ નીકળે આને? સો ફાઇનલી અમે ક્યારના જો કે ઘરે આવી ગયા. એના પછી ધીંગા મસ્તી કરી ટીયુ હારે, અને હીલુ અને ટીયુ બે સૂઈ ગયા છે. બસ મતલબ ટીયારાને સુવડાવે છે હીલુ, એને અત્યારે હવે નખરા ઉજે છે ત્યારે રાતે. હવે બસ આજનો દિવસ પતી ગયો અને કાલથી આપણે જોબ ઉપર જશું. હીલુ કે તાર કહેવાનું હોય તો કહી દે તું બધાને. એ છોકરી હોય હાય હાય. મસ્ત તેલ ચંપી કરી દીધી ટિયારાને. અને બસ હવે સુઈ જઈએ. અને આ વ્લોગ તમે વેનસડેના જોઈ શકશો, બરાબર છે. અને આજે તો હતો સન્ડે, પણ આપણે વેનસડે અને સન્ડે 2 દિવસ એવું રાખેલું છે કે 2 દિવસ આપણે વ્લોગને અપલોડ કરશું. કેમ કે લોડ બહુ બધો હોય છે, ટીઆરએન સાચવવાની હોય છે, જોબ કરવાની હોય છે, તો બધી વસ્તુ મેનેજ નહીં થતી. અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો તમે ડેઈલી જોશો જ, અને ઇવન યુટ્યુબની અંદર મેં શોર્ટ્સ મોસ્ટ ઓફલી ડેઈલી અપલોડ થઈ જ જશે. કોઈક દિવસ કદાચ રહી જશે તો રહી જશે, બાકી વાંધો નહીં આવે. ટ્રાય કરશું કે આપણે રોજના રોજ શોર્ટ્સ તો એટલીસ્ટ કોમેડી શોર્ટ્સ છે જે એ આપણે અપલોડ કરી દઈશું. બાકી તમે ઇન્સ્ટાગ્રામમાં તો જુઓ છો, એમાં 3 આઈડી છે, 3 આઈડી ઉપર રેગ્યુલર મૂકવામાં આવે છે. એમાં પણ ક્યારેક હમણાં પરમ દિવસે રહી ગયું હતું, પણ ઇટ્સ ઓકે. પણ શું કરી શકીએ, એમ બધું બહુ બધું છે, મેનેજ ના થઈ શકે. તો બરાબર, તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને મળીએ પછી આપણે આવતા સન્ડેના વ્લોગમાં પાછા નેક્સ્ટ. બરાબર, ચલો બાય બાય.